હા, નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત એમ કે ભારતના લોજિસ્ટિક્સ હબ તરીકે કેવી રીતે આગળ વધી રહ્યું છે અને એની જે આ સ્થિતિ છે એને વધુ મજબૂત કરવા શું ચાલી રહ્યું છે. આપણી પાસે કેટલાક રિપોર્ટ્સ છે, લેખો છે. એના આધારે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. હા, બિલકુલ. આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે ગુજરાતની આ સફળતા પાછળ શું કારણો છે, કયા પરિબળો કામ કરી રહ્યા છે. અને શરૂઆત માટે અમુક આંકડા જોઈએ ને તો ખ્યાલ આવે. જેમ કે ભારતની જે કુલ નિકાસ છે એમાં ગુજરાતનો હિસ્સો 31% જેટલો છે. 31%. હા, અને છેલ્લા 5 વર્ષથી સતત નિકાસમાં પહેલા નંબરે છે. અને પેલો જે લીડ્સ 2024 રિપોર્ટ છે એમાં પણ ગુજરાતને અચીવર સ્ટેટ તરીકે ગણવામાં આવ્યું છે. અચ્છા, અચીવર સ્ટેટ. એ બતાવે છે કે લોજિસ્ટિક્સમાં કેટલું સારું કામ થઈ રહ્યું છે. બરાબર, કાર્યક્ષમતા દેખાય છે એનાથી. અને આ સફળતામાં મને લાગે છે દરિયાઈ તાકાતનો મોટો હાથ છે. 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે આપણી પાસે, દેશમાં સૌથી લાંબો. સાચી વાત છે. અને વ્યૂહાત્મક બંદરો પણ છે. પણ એક રસપ્રદ વાત એ છે, ગુજરાત મેરીટાઈમ બોર્ડના આંકડા મુજબ રાજ્યના જે નાના બંદરો છે હા, એ હવે દેશના કુલ પોર્ટ ટ્રાફિકનો લગભગ 30% હિસ્સો સંભાળે છે. 30%? જ્યારે 1982-83માં જુઓ તો માત્ર 3% હતો. હા, ફક્ત 3%. આટલો મોટો ઉછાળો કેવી રીતે આવ્યો? જુઓ, આ 3%થી 30%નો જે કૂદકો છે, ખબર છે, એ ખાલી આંકડો નથી. એ જીએમબીની જે નીતિઓ રહી, ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટરને જોડવાની. અચ્છા, ખાનગી ભાગીદારી. હા, અને બંદર સંચાલનમાં કાર્યક્ષમતા લાવવાની, એનું પરિણામ છે. જીએમબી પોતે કહે છે કે હવે એમનું ફોકસ છે બંદરોને રેલ અને રોડ નેટવર્ક સાથે વધુ સારી રીતે જોડવા પર. જેમ કે પીપાવાવ, મુન્દ્રા, નવલખી, આ બધા બંદરો હવે બ્રોડગેજ રેલવેથી જોડાઈ ગયા છે, જે માલસામાનની હેરફેર માટે બહુ જ જરૂરી છે. તમે લીજ 2024 રિપોર્ટની વાત કરી. એમાં અચીવર સ્ટેટનો દરજ્જો મળ્યો. એનો અર્થ શું થાય? કયા ક્ષેત્રોમાં ગુજરાતે સારું પ્રદર્શન કર્યું? LEAS એટલે લોજિસ્ટિક્સ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ. આ રિપોર્ટ રાજ્યોમાં લોજિસ્ટિક્સની સગવડો અને એની કાર્યક્ષમતા માપે છે. ગુજરાતનું પરફોર્મન્સ છે ને પોર્ટ કનેક્ટિવિટીમાં, પછી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ કોરિડોરમાં, આધુનિક વેરહાઉસિંગમાં, આ બધામાં નેશનલ એવરેજથી ઘણું સારું રહ્યું છે. ઓકે. જો કે રિપોર્ટ એ પણ કહે છે કે હજુ સુધારા માટે અવકાશ છે. ક્યાં સુધારાની જરૂર છે? કયા ક્ષેત્રોમાં? મુખ્યત્વે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી, એટલે કે છેક છેલ્લા પોઈન્ટ સુધી માલ પહોંચાડવાની જે વ્યવસ્થા છે. હા. ખાસ કરીને જે ઇનલેન્ડ કન્ટેનર ડેપો આઈસીડીઝ છે, કન્ટેનર ફ્રેટ સ્ટેશન સીએફએસ છે, ત્યાં ટર્મિનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજુ સુધારવાની જરૂર છે. અને આ પડકાર પેલી જીઆઈડીસી એસ્ટેટમાં વધારે દેખાય છે. હા, જીઆઈડીસીનો મુદ્દો મહત્વનો છે. લગભગ 225 જેટલી એસ્ટેટ છે, 70,000 જેટલા એકમો, અને એમાંય મોટાભાગના તો એમએસએમઈ છે. બરાબર. એમના માટે તો કાર્યક્ષમ લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ કેટલું જરૂરી હોય. સાંભળ્યું છે કે સાણંદ જીઆઈડીસીમાં એક લોજિસ્ટિક્સ પાર્ક બની રહ્યો છે. હા, બની રહ્યો છે. ની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે. દાખલા તરીકે અદાણી લોજિસ્ટિક્સે વિરોચનનગર પાસે ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ એટલે કે એમએમએલપી શરૂ કર્યો છે. એમએમએલપી એટલે શું, જરા સમજાવશો? એમએમએલપી એટલે મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક. એક એવું કેન્દ્ર જ્યાં અલગ અલગ પરિવહન માધ્યમો જેમ કે રેલ, રોડ, ક્યારેક જળમાર્ગ પણ એક સાથે જોડાય, જેથી માલની હેરફેર એકદમ સરળ અને ઝડપી બને. અચ્છા, એટલે બધું એક જ જગ્યાએ? હા, અને આ વિરોચનનગરવાળો પ્રોજેક્ટ તો 1400 એકરમાં છે. ₹50,000 કરોડથી વધુનું રોકાણ છે અને કહેવાય છે કે 25,000થી વધુ નોકરીઓ પણ ઊભી થશે. બાપરે, આ તો ખરેખર બહુ મોટા પાયે કામ ચાલી રહ્યું છે. બીજા કોઈ આવા મોટા પ્રોજેક્ટ્સ છે ધ્યાનમાં? હા, છે ને. ડીપી વર્લ્ડ એ કચ્છના ટૂના ટેકરામાં નવું ગ્રીનફિલ્ડ ટર્મિનલ બનાવી રહ્યું છે. લગભગ $510 મિલિયન રોકાણ છે. એની કેપેસિટી 2.19 મિલિયન TEUs હશે. TEU એટલે કન્ટેનર માપવાનો એકમ. પછી ઓલ કાર્ગો ટર્મિનલ્સ છે. એ મુન્દ્રા પોર્ટ પર એમની ક્ષમતા લગભગ બમણી કરી રહ્યા છે. અને વેસ્ટર્ન કોરિડોર્સે હળવદ પાસે મોરબીમાં એક નવું મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ શરૂ કર્યું છે. એટલે બંદરો પર અને ટર્મિનલ્સ પર ક્ષમતા વધારવા પર પૂરું જોર છે.
બિલકુલ. આ બધા રોકાણોથી ગુજરાતની લોજિસ્ટિક્સ ક્ષમતામાં ઘણો મોટો વધારો થશે. પણ આ દરિયાઈ અને ટર્મિનલ ક્ષમતા વધે એની સાથે જમીન પરનું જોડાણ પણ એટલું જ મજબૂત હોવું જોઈએ, ખરું ને? એ દિશામાં શું થઈ રહ્યું છે? બહુ સાચો મુદ્દો. અહીંયા પેલી DFCIL એટલે કે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એની ભૂમિકા બહુ મહત્વની છે. એમણે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર WDFCના ભાગરૂપે ન્યૂ સાણંદ કનેક્ટિવિટી શરૂ કરી દીધી છે. એમાં ભારતનો પહેલો મોટો રેલ ઓવર રેલ ફ્લાયઓવર પણ છે. ઓહ, રેલ ઓવર રેલ ફ્લાયઓવર. હા, અને આખા નેટવર્કનું કંટ્રોલ ક્યાંથી થાય છે ખબર છે? સાબરમતીમાં એકદમ આધુનિક ઓપરેશનલ કંટ્રોલ સેન્ટર OCC બનાવ્યું છે ત્યાંથી. તો આ WDFCની સીધી અસર શું દેખાઈ રહી છે? ફાયદો શું થયો? સૌથી મોટો ફાયદો તો ટ્રાન્ઝિટ ટાઈમનો ઘટાડો. માલ લઈ જવાનો જે સમય છે ને એ ઘટી ગયો. મુખ્ય બંદરો અને જે આપણા ઔદ્યોગિક કેન્દ્રો છે પાલનપુર, મહેસાણા, સાણંદ, વડોદરા એમના વચ્ચે માલ લઈ જતા પહેલા 24-36 કલાક લાગતા એ હવે એક દિવસથી પણ ઓછા સમયમાં પહોંચી જાય છે. અરે વાહ! આનાથી તો ખર્ચ પણ ઘટતો હશે અને સ્પર્ધાત્મકતા વધતી હશે. ચોક્કસ. અને આખો DFC પ્રોજેક્ટ પૂર્વ અને પશ્ચિમ બંને મળીને લગભગ 96.4% તો પૂરો થઈ ગયો છે. ગ્રેટ. અને હવાઈ માર્ગે? હા, રાજકોટનું જે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બન્યું છે એનાથી મોરબીના સિરામિક ઉદ્યોગ અને જામનગરના ઉદ્યોગોને એર કાર્ગો માટે ફાયદો થશે. અને આ બધાની સાથે સાથે પેલા જામનગર-અમૃતસર એક્સપ્રેસવે અને દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર DMIC જેવા પ્રોજેક્ટ્સ એ પણ કનેક્ટિવિટી વધારશે. બરાબર. અને કાર્યક્ષમતા માટે ચેકપોસ્ટ હટાવી દેવી, ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ વધારવો એવા પગલાં પણ લેવાયા છે. હા, અને સસ્ટેનેબિલિટી એટલે કે ટકાઉપણા પર પણ ફોકસ છે. ઇલેક્ટ્રિક વાહનો, EVs છે, ગ્રીન હાઇડ્રોજન છે, આવા પર્યાવરણને અનુકૂળ વિકલ્પોને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. એટલે ટૂંકમાં કહીએ તો ગુજરાતની આ લોજિસ્ટિક સફળતા છે ને એ સંકલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બંદર, રેલ, રોડ, હવાઈ, પછી મોટા રોકાણો, વ્યૂહાત્મક આયોજન અને કાર્યક્ષમતા વધારવાના સતત પ્રયાસો આ બધાનું પરિણામ છે. પણ હા, પેલો લાસ્ટ માઇલ કનેક્ટિવિટીનો પડકાર તો હજુ ઉકેલવાનો બાકી જ છે જ. ખરેખર આખી વાત સાંભળીને એક સ્પષ્ટ ચિત્ર સામે આવે છે કે ગુજરાત કઈ રીતે આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. તો અંતે એક વિચાર મનમાં આવે છે. આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ અને અત્યારે જે પ્રભુત્વ દેખાઈ રહ્યું છે ગુજરાતનું, એ જોતા આવનારા દાયકામાં ગુજરાતનું આ લોજિસ્ટિક્સ મોડેલ ભારતના જે નેશનલ ઇકોનોમિક કોરિડોર છે અને દેશનો જે આંતરિક વેપાર છે એની દિશાને કઈ રીતે પ્રભાવિત કરી શકે? શું એ વેપારની જે અત્યારની પેટર્ન છે એને કદાચ બદલી નાખશે, પુનરાકાર આપશે? આના પર વિચારવા જેવું ખરું.